ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનનો એક પાઠ છઠ્ઠો, જેનું નામ છે મૌર્ય યુગ અને ચંદ્રગુપ્ત તેમજ સમ્રાટ અશોક વિશેનો જે પાઠ છે એની સ્વધીન પોથી કરાવવાની છે, બરાબર? તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, હજી સુધી જો આપે અમારી ચેનલ નવી પહેલની સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી જલ્દીથી કરી લો, બરાબર? અને આવા જ વિડીયો જોતા રહો, બરાબર છે? ચાલો તો શરૂઆત કરીએ. મિત્રો, સૌથી પહેલા પ્રશ્ન શું આપેલો છે? તો કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો, બરાબર? તો પેલો વિકલ્પ શું છે મિત્રો? તો કે ચાણક્ય દ્વારા લખાયેલા એક જાણીતા ગ્રંથ ખાલી જગ્યા છે, બરાબર? તો મિત્રો, એમાં આવશે અર્થશાસ્ત્ર, બરાબર? એટલે કે સી. ચાલો બીજો વિકલ્પ જોઈએ. મૌર્ય વંશની માહિતી મેળવવા નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી, બરાબર? તો મૌર્ય વંશની માહિતી મેળવવા માટે આપણે મેઘદૂત નામનો જે ગ્રંથ છે એ જરા પણ ઉપયોગી નથી, બરાબર? એટલે એમાં આવશે બી. ચાલો મિત્રો, હવે જોઈએ ત્રીજો વિકલ્પ. અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતમાં કયા સ્થળે જશો? તો મિત્રો, આપણે પાઠમાં જોઈ જશે, તમે બધાએ પાઠમાં જોઈ જશે, બરાબર? ક્યાં જવું પડે? જુનાગઢ, બરાબર? એટલે એમાં આવશે વિકલ્પ સી. ચાલો હવે ચોથો જોઈએ. ગિરનાર જુનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું મિત્રો? તો આપણે બધાને ખબર જ છે મિત્રો, એમાં આવશે બી, પુષ્યગુપ્ત, બરાબર? જે સૌરાષ્ટ્રનો રાજ્યપાલ હતો, બરાબર છે? અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં હતો, તો એમાં આવશે બી. ચાલો મિત્રો, હવે આગળ આપણે વિકલ્પ 5માં જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો? તો મિત્રો, તમને ખબર જ હશે, એમાં આવશે ડી, એટલે કે શ્રવણ બેલગોળા, બરાબર? અને હાલ ક્યાં આવેલું છે મિત્રો? તો કે મૈસૂર. અને મૈસૂર ક્યાં આવેલું છે? કર્ણાટકમાં, બરાબર? ચાલો હવે આપણે વિકલ્પ જોઈએ છઠ્ઠો. કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું હતું? તો મિત્રો, આ યુદ્ધ તો આપણે કેમ ભૂલી શકીએ, બરાબર? તો એ યુદ્ધ હતું કલિંગનું, એટલે કે વિકલ્પ સી. ક્યારે થયું હતું મિત્રો? તો કે ઈસવીસન પૂર્વ 261માં, બરાબર? કલિંગમાં, જે ઓડિશામાં આવેલું છે. ચાલો હવે વિકલ્પ આવેલો છે 7મો. ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાત હતા? બરાબર? તો આપણે ખબર જ છે, એ અર્થશાસ્ત્રમાં નિષ્ણાત હતા, એટલે કે એમાં આવશે બી. ચાલો હવે આગળ જોઈએ મિત્રો. હવે આગળ 8મો વિકલ્પ આવેલો છે. એમાં શું લખેલું છે? શસ્ત્રો છોડી શાસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો હતો? તો મિત્રો, ખબર જ હશે તમને, ઉપગુપ્તે, બરાબર છે? એટલે કે એમાં આવશે એ. ચાલો હવે 9મો વિકલ્પ જોઈએ. મૌર્ય યુગમાં સીતાધ્યક્ષ કયા વિભાગમાં કાર્યભાર સંભાળતા હતા? તો મિત્રો, આપણે આખું કોષ્ટક જોયું હતું, બરાબર? એમાં જોયું હતું કે વિકલ્પ આવશે એ, એટલે કે ખેતી વિભાગમાં એ કાર્યભાર સંભાળતા હતા. કોણ? તો કે સીતાધ્યક્ષ, બરાબર? તો ચલો 9મામાં આવશે એ. ચાલો મિત્રો, હવે આવ્યો 10મો વિકલ્પ. મૌર્ય યુગમાં બનેલ કયો રોડ, એટલે કે માર્ગ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે? તો મિત્રો, એમાં ખબર જ છે આપણે, એમાં આવશે સી, ગ્રાન્ડ ટ્રંક રોડ, બરાબર? અને આ જે રોડ છે, બરાબર, એને આપણે જે મુઘલ સામ્રાજ્યનો સમયગાળો હતો ત્યારે શેરશાહ સૂર નામનો એક શાસક હતો, એને પણ પુનઃનિર્માણ કરાવ્યું હતું. અને બીજા કોને પુનઃનિર્માણ કરાવ્યું હતું? તો કે અંગ્રેજોના સમયમાં ડેલહાઉસી, બરાબર? અને આ માર્ગ છે, બરાબર, રોડ છે, જે એ બનાવનાર કોણ હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર? ચાલો હવે મિત્રો, આપણે આગળ વધીએ. મિત્રો, હવે આવ્યા બંધ બેસતા જોડકા, બરાબર? તો એમાં વિભાગ એ છે અને વિભાગ બી છે, અને વચ્ચે ઉત્તર આપેલા છે, તો એ જોડકા આપણે જોડવાના છે, બરાબર? તો પેલું ચંદ્રગુપ્ત, બરાબર, એમાં સામે શું આવશે મિત્રો? તો એમાં આવશે બી. શા માટે? તો કે મૌર્ય વંશના સ્થાપક હતા, બરાબર? એટલે કે એમાં આવશે બી. હવે બીજું છે પુષ્યગુપ્ત, બરાબર? તો એમાં શું આવશે મિત્રો? તો એમાં આવશે ડી. શા માટે? તો કે સૌરાષ્ટ્રનો રાજ્યપાલ હતો, રાષ્ટ્રીય રાજ્યપાલ, બરાબર? અને એ કોના સમયમાં હતો? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય, એટલે કે એમાં આવશે ડી. હવે મિત્રો ત્રીજું બિંદુસાર. તો બિંદુસારની સામે શું આવશે મિત્રો? તો એમાં આવશે એ, અશોકના પિતા, બરાબર? આપણે ખબર છે અશોકના પિતા કોણ હતા? બિંદુસાર. અને બિંદુસાર કોના પુત્ર હતા મિત્રો?
ચંદ્રગુપ્ત મૌર્ય. ચાલો હવે આવ્યું ચોથું અશોક. તો અશોકની સામે કયું જોડકમાં આવશે મિત્રો? તો એમાં આવશે સી. બરાબર. બૌદ્ધ ધર્મના પ્રચારક. બરાબર, એટલે કે જે કલિંગનું યુદ્ધ થયું ઈસવીસન પૂર્વ 261માં, એના પછી એને શું કહે ધર્મ પરિવર્તન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. બરાબર, એટલે એમાં આવશે બૌદ્ધ ધર્મનો પ્રચારક, સી આવશે. હવે એવું મિત્રો પાંચમું વિષ્ણુગુપ્ત ચાણક્ય. બરાબર, તો એની સામે શું આવશે મિત્રો? તો એની સામે આવશે એફ, પ્રખર રાજનીતિજ્ઞ. બરાબર, એટલે એમાં આવશે એફ. બરાબર. ચાલો મિત્રો હવે આગળ વધીએ. મિત્રો હવે આવ્યો છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો, એટલે કે ખોટા આપણે જણાવવાના છે. તો ચાલો પેલું જોઈએ. ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનને પુષ્યગુપ્ત સાથે પરણાવી હતી. મિત્રો બિલકુલ વાક્ય ખોટું છે. શા માટે? તો કે એને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવી હતી, એટલે એમાં આવશે ખોટું. બરાબર. હવે બીજું જોઈએ. અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં યોજાઈ હતી. બરાબર, તો મિત્રો એ સાચું છે. ક્યારે? તો ઈસવીસન 261માં. બરાબર, ઈસવીસન 251માં. બરાબર, તો એ વાક્ય સાચું છે, એટલે વિધાન સાચું છે. ચાલો ત્રીજું. મૌર્ય યુગમાં પ્રાંતના વડાને રાષ્ટ્રીય કે રાજ્યપાલ કહેવાતા. તો મિત્રો આ પણ સાચું છે. હવે એવું ચોથું. બરાબર, શું છે? તો કે ગુજરાતના રાજકોટમાં અશોકનો શિલાલેખ જોવા મળે છે, એટલે કે એનો અશોકનો શિલાલેખ રાજકોટમાં આવેલો છે. તો મિત્રો આ ખોટું છે. ક્યાં આવેલું છે? જુનાગઢમાં, એટલે એમાં આવશે ખોટું. હવે એવું પાંચમું. ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો હતો. મિત્રો આ પણ ખોટું છે. મેં તમને હમણાં જ જણાવ્યું કે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું, એટલે કે તૈયાર થયું હતું એના સમયમાં. ચાલો હવે છઠ્ઠું. ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. તો મિત્રો ખોટું છે. બરાબર. સાતમું જોઈએ. કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો. તો મિત્રો વાક્ય ખોટું છે. અશોકની જીત થતી હતી. બરાબર, અને એ સામે કોણ રાજા હતા? તો કે રાજા કલિંગના રાજા જયંત હતા. એની હાર થાય છે. બરાબર, પરંતુ અશોકની તો જીત જ થાય છે, એટલે હાથમાં આવશે સાચું. ખોટું આવશે. બરાબર, કારણ કે વિજય થયા હતા, પરાજય થયા ન હતા. ચાલો હવે જોઈએ આઠમું. સમ્રાટ અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. બરાબર, મિત્રો સાચું છે. સિલોન ક્યાં આવેલું છે? તો કે શ્રીલંકામાં. બરાબર, અને અશોકે કલિંગના યુદ્ધ બાદ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને શું કહેવાય? તો કે સિલોનમાં મોકલ્યા હતા. બરાબર, એટલે વાક્ય સાચું છે, એટલે કે વિધાન સાચું આવશે. ચાલો મિત્રો હવે આગળ પ્રશ્ન 3. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો, એટલે કે હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચલો જોઈએ. પેલી ખાલી જગ્યા. નંદ વંશના અંતિમ શાસક ખાલી જગ્યાનો નાશ કરી ચંદ્રગુપ્તે મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી. તો મિત્રો એમાં આવશે સમ્રાટ ધનાનંદ. બરાબર છે, હા, સમ્રાટ ધનાનંદ. ચાલો બીજું. વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય ખાલી જગ્યાના આચાર્ય હતા. બરાબર, તો તક્ષશિલા આવશે. એમાં આવશે તક્ષશિલા. ચાલો તો ત્રીજી ખાલી જગ્યા. મેગેસ્થનીએ ભારત વિશે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો. તો મિત્રો એમાં આવશે ઇન્ડિકા. બરાબર છે, આ જે મેગેસ્થની હતો, બરાબર, એને ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. ચાલો ચોથી. સમ્રાટ અશોકે શાસ્ત્ર ત્યાગ કરી ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો હતો. બરાબર, તો એમાં બૌદ્ધ ધર્મ આવશે. પાંચમી ખાલી જગ્યા. મૌર્ય વંશનો છેલ્લો શાસક ખાલી જગ્યા હતો. બરાબર, તો બૃહદર્થ થશે. બરાબર, એમાં. ચાલો છઠ્ઠું. અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી ખાલી જગ્યા રહેતો. તો એમાં આવશે ધમ્મહાપાત્ર. બરાબર છે. ચાલો સાતમું. મૌર્ય વહીવટ તંત્રમાં આહારનો અધિકારી ખાલી જગ્યા કહેવાતો. બરાબર, તો એમાં આવશે રાજુ. પણ મિત્રો આહાર એટલે શું? આહાર, બરાબર છે. તો જે પ્રાંત હતા, બરાબર, એ પ્રાંતોને આહાર કહેવામાં આવતું. બરાબર, એટલે અત્યારના સમય જોઈએ તો જિલ્લા તરીકે આપણે જોઈ શકીએ. બરાબર. ચાલો હવે આગળ મિત્રો.
મિત્રો હવે પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો ચાલો પ્રશ્ન આપ્યા છે 1-2 વાક્યવાળા, એના જોઈએ જવાબ. પહેલો પ્રશ્ન છે, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ કઈ માહિતી જાણી શકાય છે? તો મિત્રો જવાબ લખો. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. મૌર્ય યુગમાં બનેલા ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો? તો લખો જવાબ. મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર હાલમાં દિલ્હીથી કલકત્તા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. ચાલો હવે ત્રીજો પ્રશ્ન. જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં કયા 3 રાજ્યોનો લેખ છે? તો જવાબ લખો મિત્રો. જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં રાજા મહાસત્ર, રુદ્રમાનો અને રાજા ચંદ્રગુપ્ત અને અશોકના રાષ્ટ્રીય યવન રાજા, આ 3 રાજ્યોના લેખ જોવા મળે છે. ચાલો મિત્રો હવે પ્રશ્ન નંબર 4. મૌર્ય સામ્રાજ્યના વહીવટ તંત્રને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું? તો મિત્રો આપણે ખબર છે 3 વિભાગમાં, બરાબર. તો જવાબ લખો. મૌર્ય સામ્રાજ્યમાં વહીવટ તંત્રને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. જેમાં પહેલું જોઈએ તો કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને ત્રીજું પ્રાદેશિક. ચાલો હવે 5મો પ્રશ્ન જોઈએ. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો? તો જવાબ લખો મિત્રો કે સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા અને સદાચાર વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો, બરાબર. ચાલો હવે 6થો પ્રશ્ન જોઈએ. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશમાં કર્યો હતો? ચાલો જોઈએ. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, બરાબર, એટલે કે મ્યાનમાર, અને બીજો સિયોન જે શ્રીલંકામાં આવેલ છે, બરાબર. ત્રીજું તો કે સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો, બરાબર. ચાલો હવે મિત્રો પ્રશ્ન નંબર જોઈએ 7મો. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે કયા કયા પ્રયત્નો કર્યા? તો મિત્રો જવાબ લખો. તે દેશભરમાં ફર્યો. બીજું તો કે તેણે તેના અધિકારોને બૌદ્ધ ધર્મના ઉપદેશ આપવા આજ્ઞા આપી. પછી ત્રીજું તો કે તેણે તેના પુત્ર અને પુત્રીને સિલોન મોકલ્યા. પછી ચોથું તો કે તેણે દેશમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો. 5મું તો કે તેણે યજ્ઞોમાં થતી પશુ હિંસા પર પ્રતિબંધ મૂક્યો. અને 6થું તો કે તેણે ઠેર ઠેર શિલાલેખો કોતરાવ્યા. અને 7મું તેને દેશ વિદેશમાં વિહારો, મઠો અને સ્તૂપો બંધાવ્યા હતા, બરાબર. ચાલો મિત્રો હવે લાસ્ટ પ્રશ્ન 8મો, બરાબર. શું છે પ્રશ્ન? તો કે મૌર્ય યુગના વહીવટ તંત્રમાં સમ્રાટની કઈ કઈ જવાબદારી હતી? તો મિત્રો જવાબ લખો. મૌર્ય સામ્રાજ્યના વહીવટ તંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો અને તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો પણ હતો, બરાબર છે.